Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો 7 ચેપ્ટરનો થોડો પાર્ટ બાકી છે એ આજે ફિનિશ કરીશું. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ચેપ્ટર નંબર 7 ના નોટ્સ દેખાઈ રહ્યા છે? हाँ सर। તો ફ્રેન્ડ્સ, થિયરી સેક્શન અને ઓલમોસ્ટ ન્યુમેરિકલ્સ બધા ફિનિશ થઈ ચૂક્યા છે. આજના લેક્ચરની અંદર આપણે થોડા એમસીક્યુઝ ડિસ્કસ કરીશું. ઓકે, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને એમસીક્યુ દેખાઈ રહ્યા છે મિત્રો? હા સર. લુક એટ ધ ફર્સ્ટ એમસીક્યુ. જો શું લખ્યું છે? જડ પદાર્થની ભ્રમણાક્ષથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા કણની કોણીય ઝડપ 12 રેડિયન પર સેકન્ડ છે. તો ભ્રમણાક્ષથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા કણની કોણીય ઝડપ કેટલી હશે? ચલો, શું આન્સર આવવો જોઈએ મિત્રો? કોઈ કહેશે મને? સી 12 જ આવશે. 12 જ આવે. શું કામ? કારણ કે જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય, જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો તેના માટે તેના દરેક કણ માટે 3 ભૌતિક રાશિઓ સમાન હોય છે. દરમિયાન દરેક કણ માટે કઈ 3 વસ્તુ સમાન હશે? કોઈ કહેશે મને? દરેક કણ માટે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ સમાન હોય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આન્સર 12 રેડિયન પર સેકન્ડ આવશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો, સેકન્ડ ક્વેશ્ચન. ભ્રમણાક્ષથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા કણની કોણીય ઝડપ 20 રેડિયન પર સેકન્ડ છે. તો રેખીય ઝડપ કેટલી? ચલો, ઓમેગા આપેલું છે અને v શોધવાનું છે. V is equals to R omega. Very good. આપણને ખબર જ છે કે v બરાબર r ઓમેગા. r ની કિંમત 10 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાની જરૂર નથી, કારણ કે આન્સર કયા સ્વરૂપે જો સેન્ટીમીટરમાં દાખલ. હા, એટલે આન્સર સેન્ટીમીટરમાં જ છે, એટલે કોઈ ટેન્શન નથી. અને ઓમેગા તરીકે 20, એટલે આન્સર આવશે 200 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ચલો, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન એવો છે કે ઘડિયાળના મિનિટ કાંટાની કોણીય ઝડપ કેટલી? ચલો, છે કોઈ માઇકાલાલ? કોઈ મને કહેશે? મિનિટ કાંટાની કોણીય ઝડપ શોધવાની છે. છે કોઈ માઇકાલાલ? મને કહેશે? સર કોણીય સ્થાનાંતર 2π થાય. આપણે સમય તરીકે આવતકાળ લઈ લઈએ. આવતકાળ એટલે આવતકાળનો મતલબ એક સમય, એક ભ્રમણ પૂરું થાય એના માટે લાગતો સમય. જો સમય તરીકે આવતકાળ લઈ લઈએ તો કોણીય સ્થાનાંતર તરીકે શું આવશે મિત્રો? આવતકાળનો મતલબ એક ભ્રમણ પૂરું થવું તે સમય. તો એક ભ્રમણ પૂરું થાય તો કેટલો કોણીય સ્થાનાંતર થશે મિત્રો? 2π રેડિયન. આ 2π/t આ એક એઝ અ શોર્ટકટ સૂત્ર તમે યાદ રાખી શકો કોઈ પણ કિસ્સામાં. આની પહેલા પણ આપણે વાત થયેલી છે આ વિશે. તો કોણીય ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ 2π બાય આવતકાળ, એવું યાદ રાખી શકો. હવે અત્યારે કોની વાત છે? તો કે ભાઈ મિનિટ કાંટાની વાત છે. તો કોઈ મને કહેશે મિનિટ કાંટો કેટલા કલાકમાં ભ્રમણ પૂરું કરશે? ઘડિયાળમાં જે મિનિટ કાંટો હોય 12 કલાક. એ મિનિટ કાંટાની વાત છે.
કલાક કાંટાની વાત નથી. 1 કલાક. તો મિનિટ કાંટો હોય 1 કલાકમાં ભ્રમણ પૂરું કરે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા हाँ सर કલાક કાંટો 12 કલાકમાં ભ્રમણ પૂરું કરે. મિનિટ કાંટો 1 કલાકમાં અને સેકન્ડ કાંટો એક મિનિટ 1 મિનિટ એટલે કે 60 એક સેકન્ડમાં મિનિટ. ભ્રમણ પૂરું કરે. બરાબર છે? અને પૃથ્વી કેટલા કલાકમાં ભ્રમણ પૂરું કરે? પૃથ્વી પોતાની 360 દિવસ ચો- ના ધરી ભ્રમણની વાત છે, પરિભ્રમણની વાત નથી. ચાક ગતિ ધરી ભ્રમણ 24 करोड़ 24 કલાક. 24 કલાક. અહીંયા આગળ તો કલાક 24 કાંટાની વાત છે. તો કલાક કાંટાની વાત હોય તો 2 પાઈ અને છેદમાં સમય તરીકે 1 કલાક. 1 કલાક એટલે 60 મિનિટ. 60 મિનિટ એટલે 60 ગુણ્યા 60 3600 સેકન્ડ થશે મિત્રો. 3600 સેકન્ડ. આન્સર આવશે પાઈ ભાગ્યા 2 દુ 4 2 તેરી 6 2 તેરી 6 તો 30 ગુણ્યા 60 એટલે 1800 જેવો આન્સર આવશે. એટલે 1800 અંશમાં રેડિયન છેદમાં સેકન્ડ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હવે આ જ ક્વેશ્ચનમાં સેકન્ડ કાંટો હોય તો છેદમાં ખાલી 60 આવે અને આ જ ક્વેશ્ચનમાં કલાક કાંટો હોય તો છેદમાં 12 વડે ગુણવું પડે પાછું, કારણ કે 12 કલાક. અને પૃથ્વીની વાત હોય તો છેદમાં 24 વડે ગુણવું પડે. શું આ સમજમાં આવ્યું? હા ચલો ક્વેશ્ચન નંબર 4. એક વ્હીલ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 4 સેકન્ડના અંતે 64 રેડિયન પર સેકન્ડ જેટલો કોણીય વેગ પ્રાપ્ત કરે છે. તો તેનો અચળ કોણીય પ્રવેગ કેટલો? 4 સેકન્ડના ટુ તો બોલો, તમને સૂત્ર ખ્યાલ જ છે. બોલો શું કરશું મિત્રો? 16 આવે. એટલે કઈ રીતે આવશે? કોણીય વેગ ભાગ્યા સમય. એટલે Omega અચળ ओमेगा કોણીય इक्वल टू ओमेगा 0 प्लस अल्फा टी આ અચળ કોણીય પ્રવેગ શબ્દ આવ્યો ને એટલે દિલમાંથી બધા સૂત્રો બહાર આવવા જોઈએ. અચળ પ્રવેગી ગતિવાળા. ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર ઓમેગા 64 છે, પ્રારંભિક સ્થિર અવસ્થા છે, આલ્ફા શોધવાનો છે અને સમય આપણને 4 આપેલો છે. એટલે હવે એવું કહેવાય કે આલ્ફા બરાબર 64 ભાગ્યા 4 એટલે 16 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર સર. ક્વેશ્ચન નંબર 5 છે ને, ચેપ્ટર 8 પછી ભૂલથી અહીંયા મિસપ્લેસ થયો છે. ચેપ્ટર 8 પછી ડિસ્કસ કરીશું આપણે. ક્ષેત્રીય વેગ શું છે એની વાત ચેપ્ટર નંબર 8 કરવામાં આવશે. ઓકે, ડોન્ટ વરી. ચલો ક્વેશ્ચન નંબર 6. સરસ ક્વેશ્ચન છે, એકદમ સરસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 6. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 6 એવું લખ્યું છે કે પૃથ્વીનું દળ અચળ રહે તે રીતે એકાએક સંકોચન થઈ અને ત્રિજ્યા ચોથા ભાગની થઈ જાય r/4. તો અત્યારે 24 કલાકનો દિવસ છે, એ કેટલા કલાકનો થઈ જાય? એવો ક્વેશ્ચન છે. હાલમાં ત્રિજ્યા r છે, ઉધારી લો. ચલો, એકાએક સંકોચન એટલે એનો બીજો મતલબ એવો થયો કે આપણે કોઈ ટોર્ક લગાવતા નથી, એની જાતે જ. તો કોઈ મને કહેશે મિત્રો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ આ ક્વેશ્ચનમાં? I1 ओमेगा 1 is equals to I2 ओमेगा બાહ્ય ટોર્ક એકાએક સંકોચન થવું નો મતલબ આપણે કોઈ એક્સટર્નલ ટોર્ક લગાડતા નથી. અને જો એક્સટર્નલ ટોર્ક 0 કોણીય વેગમાં અચળ રહે. કોણીય વેગમાં અચળ રહે. કોણ બોલ્યું? જય હા, એટલે કોણીય વેગમાન L બરાબર પાછું યાદ છે ને, P બરાબર mv. વેગમાન P બરાબર mv, પણ કોણીય વેગમાન યાદ છે ને, L બરાબર શું હતું? I ઓમેગા. I ઓમેગા અચળનો મતલબ I1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ્સ ટુ I2 ઓમેગા 2. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર ચલો, પૃથ્વી એક કેવો ગોળો છે? નક્કર ગોળ નક્કર ગોળો. નક્કર ગોળો શબ્દ સાંભળી દિલમાંથી કે બહાર આવ્યું? નક્કર 2/5 mr². 2/5 mr². 5 mr². બોગસ શીખવાડ્યું હતું ને બધું. તો 2/5 mr². મેં m1 ના લખ્યું,
M1 ના લખ્યું, શું કામ? M1 અને M2 ના લખ્યા, શું કામ? દળ અચળ છે. દ્રવ્યમાન અચળ તેનો છે. દર તો એક જ. દ્રવ્યમાન તો અચળ રહે છે એવું રકમમાં આપણને આપેલું છે. દળ અચળ રહે તેમ જો છે. 2/5m 2/5m કેન્સલ. R1 તરીકે R છે. ઓમેગા ના બદલે 2π/t લખી શકું મિત્રો? યસ ઓર નો? હમણાં જ શીખવાડ્યું. હા સર. R2 ના બદલે શું લખું હું? R2 ના બદલે શું લખું? R/4. 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 R/4 નો વર્ગ. અને ઓમેગા 2 ના બદલે 2π/ આવતકાળ T2 લખી નાખું. હા સર. 2π કેન્સલ, R² કેન્સલ. 2π કેન્સલ, R² પણ કેન્સલ. તો શું રહેશે જમણી બાજુ? બરાબર છે. જુઓ તો મિત્રો, T2 ને સૂત્રો કરતા 4 નો વર્ગ 16 થશે, છેદમાં 16 થશે. એટલે T2 બરાબર T1/16. T1 કેટલો છે મિત્રો? 24 કલાક. તો હવે દિવસ જે છે, પેલા 24 કલાકનો જે દિવસ હતો, તો જો પૃથ્વીનું સંકોચન થઈ જાય અને ત્રિજ્યા પૃથ્વીની ચોથા ભાગની થઈ જાય, તો હવે 24 કલાકનો દિવસ જે હતો એ કેટલા કલાકનો થઈ જશે મિત્રો? 1.5. 1.5. મિત્રો એક શોર્ટકટ યાદ રાખજો. આના માટે એક શોર્ટકટ યાદ રાખજો કે જો ત્રિજ્યા n માં ભાગની થાય ને, તો આવતકાળ n² માં ભાગનો થાય. યાદ રાખો. ધીસ ઇઝ ધ શોર્ટકટ યુ શુડ રિમેમ્બર. JEE નીટ વગેરે માટે. તો આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન હોય કે ભાઈ પૃથ્વીનું એકાએક સંકોચન થઈ જાય છે અને પૃથ્વીની ત્રિજ્યા n માં ભાગની થઈ જાય છે, તો જો ત્રિજ્યા n માં ભાગની થાય, તો નવો આવતકાળ n² માં ભાગનો થાય, એટલું યાદ રાખવું. ત્રિજ્યા જો ત્રીજા ભાગની હોત તો નવો આવતકાળ 9મા ભાગનો થાત. ત્રિજ્યા જો ચોથા ભાગની હોય તો નવો આવતકાળ 16મા ભાગનો થાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આ શોર્ટકટ યાદ રાખવો. JEE નીટ વગેરેમાં તમને કામ આવશે. ઇઝ ઇટ ઓકે? હા. ચલો હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. સમાન ઈંડામાંથી એક ઈંડું કાચું છે અને બીજું બાફેલું છે. બંને સમાન કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો કયું ઈંડું વહેલું સ્થિર થશે? ચલો, કાચા ઈંડાની અંદર છે ને, જે અંદર ઈંડાની અંદર જરદી જે હોય ને, જરદી કહેવાય એને, જે લિક્વિડ હોય એને, તો એ લિક્વિડ પ્રવાહી સ્વરૂપે હોય. પણ જ્યારે ઈંડું બફાઈ જતું હોય તો એવા સંજોગોમાં એ પ્રવાહી સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય. તો પહેલા તો કાચા ઈંડા અને બાફેલા ઈંડા પૈકી જ્યારે ભ્રમણ થતું હોય તો કાચા ઈંડામાં પ્રવાહી હોય અને બાફેલા ઈંડામાં એ બધું આખું ઘન સ્વરૂપે હોય. તો વિચાર કરો, કયા કિસ્સાની જડત્વની ચાક માત્રા વધારે હશે? બાફેલા ઈંડા. ના, કાચા ઈંડું. કાચા ઈંડાની જડત્વની ચાક માત્રા વધારે હોય. શું કામ? કારણ કે જ્યારે ભ્રમણ થતું હોય ત્યારે ભ્રમણને કારણે શું થાય કે ઓલી જે અંદરની જે પ્રવાહી હોય ને બધું, એ આમ બહાર તરફ જવાનો પ્રયત્ન કરે. એટલે આખો જે મટીરિયલ છે કઈ તરફ હશે? ભ્રમણાક્ષથી નજીક હશે. જે ઈંડાની, કાચા ઈંડાની વાત કરું છું, તો કાચા ઈંડાની અંદર જે અંદરનું પ્રવાહી છે ભ્રમણાક્ષથી નજદીક હશે કે દૂર હશે? નજીક. ના, તમે વિચાર કરો, ભ્રમણ થઈ રહ્યું છે અત્યારે, બંને ઈંડા સમાન કોણીય વેગથી ભ્રમણ કરી રહ્યા છે. તો કાચા ઈંડાનું જે પ્રવાહી હશે
એ ભ્રમણાક્ષથી દૂર જવાનો પ્રયત્ન કરતું હશે કે નજીક રહેવાનો પ્રયત્ન કરતું હશે? દૂર જશે. દૂર. કેન્દ્ર દૂર જશે. ત્યાગી બળને કારણે એ દૂર જવાનો પ્રયત્ન કરે. વિચારો તમે, તમે આમ કોઈ વસ્તુને ભ્રમણ કરાવો તો એની અંદરનું જે મટીરિયલ હોય ને એ લિક્વિડ હોય તો એ દૂર જવાનો પ્રયત્ન કરે. પણ બાફેલા ઈંડામાં તો એવું શક્ય જ નથી, કારણ કે બાફેલું ઈંડું તો કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. તો બોલો, ભ્રમણ દરમિયાન બંનેની ઓમેગા સમાન છે. ઓમેગા તો ભ્રમણ બંનેનું સમાન જ છે. પણ કોની જડત્વની ચાક માત્રા વધારે હશે? સર બાફેલા ઈંડાની વધારે થાય ને? બાફેલા ઈંડા. અરે, કાચા કાચા. ઈંડામાં દ્રવ્ય ભ્રમણાક્ષથી દૂરની સાઈડ છે. કાચા ઈંડામાં દ્રવ્ય એટલે કે જરદી ભ્રમણાક્ષથી દૂર હોય, અને જેટલી ભ્રમણાક્ષથી દૂર હોય તો જડત્વની ચાક માત્રા બધામાં mr² જ આવે છે. તો r વધારે છે સાદી ભાષામાં. તો કાચા ઈંડાની જડત્વની ચાક માત્રા વધારે હશે, કારણ કે એનું મટીરિયલ ભ્રમણાક્ષથી દૂરની સાઈડ છે, r વધારે છે. તો કાચા ઈંડામાં જડત્વની ચાક માત્રા વધુ હોય, અને જડત્વની ચાક માત્રા વધારે હોય તો એનો મતલબ કે પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ પણ વધારે હશે. તો એટલા માટે જ કયું વહેલું સ્થિર થશે? તો કે ભાઈ કાચું ઈંડું છે ને ભ્રમણ વધારે, જડત્વની ચાક માત્રા વધારે છે એટલે એને સ્થિર કરવા માટે વધારે સમય લાગે, કારણ કે એ પોતાની અવસ્થા જાળવી રાખવાનો વધુ પ્રયત્ન કરશે. યાદ છે ને, દ્રવ્યમાન એ રેખીય ગતિનું જડત્વ છે, જ્યારે જડત્વની ચાક માત્રા એ ચાક ગતિનું જડત્વ છે. જડત્વની ચાક માત્રા જેટલી વધારે એટલી પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન વધારે કરે, એટલે સમય સ્ટોપ થવા માટે વધારે કરશે. તો કાચા ઈંડામાં જડત્વની ચાક માત્રા વધુ હોય છે. આથી સર હા બોલો. સર, આ તમે કીધું કે જડત્વની ચાક માત્રામાં જો આપણે mr² વાળા સૂત્રથી જોઈએ તો એકમાં r12 તો બંનેમાં સેમ જ હશે. તો પેલામાં તો એમમાં જે બાફેલું ઈંડું છે એમાં એમ વધારે નહીં હોય? જો ઈંડાની અંદરનું જે દ્રવ્યમાન છે ને એ તો સેમ જ છે, ખાલી ફરક એટલો કે કાચા ઈંડામાં એ લિક્વિડ સ્વરૂપે હોય અને બાફેલા ઈંડામાં એનું એ જ દ્રવ્યમાન. કઈ ઈંડું તોડવાનું નથી આપણે, ઈંડું તો કાચું ને બાફેલું બે જ છે. એટલે બાફીએ તો શું થાય, ખાલી અંદરનો જે લિક્વિડ હોય એ સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય. એટલે ચાહે કાચું એટલે સર આપણે સૂત્રથી તો ના કહી શકીએ ને ખાલી. હું સમજાવ, મારી વાત સાંભળો. આ એક કાચું ઈંડું છે અને આ બાફેલું ઈંડું છે. તો બાફેલા ઈંડાની અંદર શું છે કે જેટલા કણો હશે બધા એ સમગ્ર ઘન સ્વરૂપે હોવાથી બધે વિતરિત થઈ જશે. બરાબર? આ બાફેલું ઈંડું. ભ્રમણ ચાલુ છે, બંને સમાન કોણીય ઝડપથી જ ભ્રમણ કરે છે. અને કાચા ઈંડામાં શું થશે કે દ્રવ્યમાન તો અંદરની જે લિક્વિડ છે ને એનું તો કોન્સન્ટ્રેશન તો સરખું જ છે, એટલે અંદર કઈ તોડ્યું નથી. એટલે અંદરની સાઈડ અહીંયા સપોઝ કે બધું થઈને 50 ગ્રામ હોય તો અહીંયા પણ 50 ગ્રામ જ હશે, પણ થશે શું એ બધું 50 ગ્રામ ક્યાં આવી ગયું હશે? ભ્રમણાક્ષથી દૂરની સાઈડ આવી ગયું હશે. સમજ્યા તમે? એટલે હવે વિચારો કે એટલે સર આ હા, સૂત્રમાં શું ફરક પડે એનાથી? સૂત્રમાં ફરક એ પડે કે જડત્વની ચાક માત્રા m1r1² પ્લસ m2r2². એમાં છે ને બધાનો અહીંયા જે r હશે બધાનો, અને અહીંયા જે r હશે એમાં ફરક પડશે ને. હા બરાબર સર. હા સર. બરાબર, એટલે આમાં બધાનો r મોટો હશે, બધા કણ માટેનો. હા સર. ત્યારે આમાં શું થાય, અમુકનો r નાનો હશે, અમુકનો r મોટો હશે, હે ને? ખ્યાલ આવ્યો? એટલે કોની હા સર. વધશે? કાચા ઈંડાની. સમજ્યા? કાચાની. ખ્યાલ આવ્યો? હા. એટલે હા આથી સર. તે સ્ટોપ થવા માટે વધારે વધુ સમય લે. ખ્યાલ આવ્યો? ઇઝ ધેટ ક્લિયર? તો કોણ વહેલું સ્ટોપ થશે?
બાફેલું બાફેલું ઈંડું. એટલે બાફેલું વહેલું બફાઈ જાય. બાફેલું ઈંડું ઝડપથી સ્થિર થશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સમાન દળ અને ત્રિજ્યા ધરાવતો એક પોલો નળાકાર અને એક નક્કર ગોળો છે. આ બંને પર સરખું ટોર્ક સમાન સમયગાળા માટે લગાડીને ભ્રમણ કરાવવામાં આવે છે. નળાકાર તેની ભૌમિતિક અક્ષ અને ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો કોની કોણીય ઝડપ વધારે હશે? બંનેને સમાન ટોર્ક લગાડવામાં આવે છે. ચલો આ આપણને આપ્યું છે ટાઉ સમાન છે બંને અને ભ્રમણ કરાવીએ છીએ. તો ભ્રમણ કરાવીએ તો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. પ્રારંભિક તો ઓમેગા 0 જ છે. તો ઓમેગા બરાબર આલ્ફા ટી. આઈ વડે ગુણી નાખીએ અને આઈ વડે ભાગી નાખીએ. ચલો આવું લખી શકાય મિત્રો? મેં શું કર્યું ખબર પડી? હા 0 છે, સ્થિર અવસ્થામાંથી શરૂઆત થાય છે બંને અને અંતિમ ઓમેગા કોનો વધારે છે એવો ક્વેશ્ચન છે. ટોર્ક સમાન છે પણ મારે ટોર્ક લાવવું હતું પિક્ચરમાં એટલે મેં શું કર્યું? આઈ વડે ગુણ્યું ને આઈ વડે ભાગ્યું. હવે આ આઈ આલ્ફા તો શું થઈ જશે મિત્રો? બોલો. ટાઉ. ટાઉ. ટાઉ ટી અપોન આઈ. શું સમજમાં આવ્યું મિત્રો? હા હા સર. હા સર. હવે મને એમ કહો તો આપણને રકમમાં આપ્યું છે કે બંને કિસ્સામાં ટાવ તો સમાન જ છે અને બંને કિસ્સામાં સમય પણ સમાન છે. સમાન ટોર્ક અને સમાન સમય. જો એટલે આ બંને તો સમાન જ છે તો પછી ઓમેગા ચલે છે શું આવશે? 1/i. 1/i. એટલે જેની જડત્વની ચાક માત્રા ઓછી હશે એની કોણીય ઝડપ જેની જડત્વની ચાક વધારે હશે. માત્રા ઓછી હશે તેની કોણીય ઝડપ વધારે હશે. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? કોણ કોણ છે? હા સર. તો છે પોલો નળાકાર અને નક્કર ગોળો. તો પોલા નળાકારના કટકા કરો કટકટ. તો તમને શું આપે? રિંગ આપે. રિંગ માટે MR square. અને બીજું કોણ છે તો બોલો તો નક્કર ગોળો છે. તો વર્તુળાકાર તકતી મળે. 2/5 mr સ્ક્વેર. બંનેના એમ અને આર તો સમાન જ છે. દળ અને ત્રિજ્યા સમાન જ છે. 2/5 એટલે 0.4 mr સ્ક્વેર. ચલો હવે કોણ આ છે ને 1 mr સ્ક્વેર કહેવાય ને 0.4 mr સ્ક્વેર. તો ગોળા માટે આઈ વધારે છે કે ઓછો છે? ગોળા માટે વધારે છે. ગોળા માટે ઓછો છે. ઓછો છે. 0.4 મોટો કહેવાય કે 1 મોટો કહેવાય? 1 જ મોટો. 1 મોટો કહેવાય. એટલે ગોળા માટે આઈ ઓછું છે નળાકાર કરતા. તો આઈ જેટલો ઓછો તો ઓમેગા એનો વધારે. સમજમાં આવ્યું મિત્રો? હા હા સર. ચલો હા ક્લિયર છે. નેક્સ્ટ. એક ઢાળનો ખૂણો 30 ડિગ્રી છે. ઢાળ પર ગતિ કરતા નક્કર નળાકારનો ઘર્ષણાંક 0.35 છે. સર તમારો અવાજ કપાય છે. અવાજ આવે છે બરાબર મિત્રો? હા સર કપાય છે. કપાય છે. હા સર. હવે આવે છે બરાબર? થોડો કપાય છે. શું અવાજ હવે બરાબર આવે છે મિત્રો?
હા સર. આવે સર આવે તો છે પણ તમારું નેટવર્ક સ્લો દેખાડે છે. હા સર. હા તમારું નેટવર્ક સ્લો. ઓકે, અહીંયા તો બરાબર દેખાડે છે. હવે આવે છે બરાબર? જુઓ તો. કપાય છે હવે. ના, કપાય છે. ના સર. હવે કપાય. ઓકે, જસ્ટ a minute. બરાબર જ બતાવે છે. ઓકે, જુઓ, આપણને એવું આપ્યું છે કે ખૂણો 30 ડિગ્રી છે અને ઘર્ષણાંક 0.35 છે. તો શું આ નળાકાર સરક્યા વગર ગબડશે? એવો ક્વેશ્ચન છે. ચલો, કોઈ કહેશે મને સરક્યા સિવાય ગબડે તે માટેની શરત શું હતી? સર μs is greater or equal to tan theta upon 1 plus k square upon r square. વેરી ગુડ. તો આપણને ખબર છે મિત્રો કે સરક્યા સિવાય ગબડે તે માટેની શરત μs should be greater or equals to tan theta upon 1 plus K square. ના r square by k square હતું. તો આ જે છે ને એ સરક્યા સિવાય ગબડે તે માટેની શરત છે. તો એક કામ કરીએ, આપણે છે ને આ tan theta upon 1 plus r square by k square શોધી કાઢીએ અને જોઈએ આપણો μs એના કરતા મોટો છે કે નાનો છે. આપણો μs એના કરતા મોટો છે કે નાનો છે એ શોધી કાઢીએ. એના માટે પેલા tan theta upon 1 plus r square plus k square કરીએ. અને કોની વાત ચાલી રહી છે? તો કે ભાઈ નક્કર નળાકાર. તો મિત્રો i બરાબર શું આવશે? હાફ mr square. હા, હાફ mr square. તો k square બરાબર શું આવશે? r upon root 2. હા, એટલે r square by 2 આવશે ને. પછી μs should be greater equals to શું આવવું જોઈએ તો પછી શરતમાં? r square by 2 કરો તો r square by 2 2 ઉપર આવશે એટલે 1/3 tan theta થશે. એક કામ કરીએ, આ શરતનું પાલન થવું જોઈએ. આ 1/3 tan theta નું પાલન થવું જોઈએ. તો ચલો ચેક કરીએ 1/3 tan theta નું પાલન થાય છે કે નહીં. તો એક કામ કરીએ, પેલા tan theta અને tan 30 એટલે tan 30 ની કિંમત શું આવશે મિત્રો? 1/√3. 1/√3. તો 1/√3 અને ભાગ્યા 3 તો કરો તો પેલા 1/1.73 કરો અને વળી પાછો 3 વડે ભાગો. 1/1.73 અને વળી પાછા 3 વડે ભાગો તો શું આવે? 0.1926. 0.19 જ આવે છે. તો મિત્રો આ 1/3 tan theta 0.19 જ આવે છે અને μs ની કિંમત કેટલી છે? 0.35. તો એનો મતલબ કે μs greater than 1/3 tan theta છે. μs greater than 1/3 tan theta છે, હા કે ના? હા છે. આ છે. છે જ. μs ની કિંમત 1/3 tan theta કરતા મોટી છે જ. એટલે એનો મતલબ શું થયો? કે શરત પળાય છે. છે. અને શરત પળાય છે એનો મતલબ શું થયો? કે સરક્યા સિવાય ગબડ. ગબડ. હા, એટલે અહીંયા આગળ હા. હા આવશે. અહીંયા આગળ જવાબ હા આવશે. કારણ કે us greater than tan theta છે જ. ગ્રેટર ધેન હોવું જોઈએ કાં તો ઇક્વલ્સ ટુ હોવું જોઈએ, બંને ચાલે. પણ ગ્રેટર ધેન 1/3 tan theta હોવાથી
સરક્યા સિવાય ગબડશે જ. શું મિત્રો આ સમજમાં આવ્યું? हाँ सर. મિત્રો મારો અવાજ આવે છે બરાબર? हाँ. હા સર. હા સર આવે છે. હા સર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 10 પર આવો. ક્વેશ્ચન એવો છે કે ઢાળ ઘર્ષણ યુક્ત ઢાળ પર સરક્યા સિવાય ગબડીને આવતા નળાકારનો વેગ કોના પર આધારિત છે? ચલો નળાકારના વેગનું સૂત્ર યાદ આવે છે મિત્રો? યાદ કરો, સરક્યા સિવાય ગબડીને તળિયા આવે તો તળિયા પર પહોંચતી વખતનો વેગનું સૂત્ર યાદ કરો, શું હતું? हाँ v स्क्वायर बराबर 2gh अपॉन અપોન 1 प्लस 1 plus k square by r. r स्क्वायर. હવે અહીંયા આગળ કોણ છે? વર્તુળાકાર તકતી. ના ના, નક્કર ઓ સોરી, નળાકારની તકતી જ છે. हाँ बराबर. નક્કર નળાકારની તકતી જ થઈ, ભૂલથી સાચું જ બોલ્યો તું. એટલે કે સ્ક્વેર બરાબર શું આવશે? r સ્ક્વેર બાય 2. અહીંયા આર સ્ક્વેર બાય 2 મૂકી દઈએ તો વી સ્ક્વેર બરાબર h, તો 1 પ્લસ અને આર સ્ક્વેર બાય 2 મૂકો તો આર સ્ક્વેર કેન્સલ, 1 બાય 2 રહેશે, છેદમાં 1/2. 4 બાય 3. તો આ વી માત્ર કોના પર આધારિત છે જુઓ તો વીના સૂત્રમાં માત્ર શું આવે છે? ઢાળની ઊંચાઈ જ આવે. ઢાળની ઊંચાઈ જ આવે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. ચલો, એટલે વેગનો આધાર માત્ર ઢાળની ઊંચાઈ પર રહેલો છે. ચલો ક્વેશ્ચન નંબર 11 દેખો. વર્તુળાકાર તકતી, તકતી છે મિત્રો, તકતી. તો સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને, કેન્દ્ર અને સમતલને લંબ એવી અક્ષ. તો તકતી છે મિત્રો, કેન્દ્રમાંથી પસાર થતી હોય અને સમતલને લંબ હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો શું આવશે મિત્રો? બોલો, શું આવશે? Half mr square. હા, રિંગ હોત તો mr સ્ક્વેર, તકતી છે તો હાફ mr સ્ક્વેર. હાફ mr સ્ક્વેર. હા. બસ તો કરી નાખો જાતે. બરાબર છે મિત્રો? ચલો 12. ધ્રુવ પ્રદેશનો બરફ પીગળીને વિષુવવૃત્ત પર આવે તો દિવસની લંબાઈ શું થાય? વધે કે ઘટે? ચલો, પૃથ્વીનો ધ્રુવ પ્રદેશનો જે બરફ છે એ વિષુવવૃત્ત પર આવે તો આ પૃથ્વી છે બરાબર. બધો દ્રવ્યમય બરફ જે ધ્રુવ પ્રદેશ પાસે જે બધો બરફ હતો એ બરફ બધો વિષુવવૃત્ત પર આવી ગયો. તો ભ્રમણાક્ષથી દ્રવ્યમાન દૂર ગયું કે નજીક આવ્યું કહેવાય? વિષુવવૃત્તનો બરફ જો ધ્રુવ નજીક આવ્યું. નજીક આવ્યું. અરે દૂર ધ્રુવ ગયું. પ્રદેશનો બરફ વિષુવવૃત્ત પર જાય છે. અહીંયા હતો અહીંયા આગળ, અહીંયા બધે હતો એ બધો અહીંયા ડાયવર્ટ થાય છે, અહીંયા બધે પહોંચ્યો. એ દ્રવ્યમાન ભ્રમણાક્ષથી નજીક ગયું કે દૂર ગયું? દૂર ગયું. દૂર દૂર ગયું. ગયું. દૂર ગયું. તો જડત્વની ચાક માત્રા વધે કે ઘટે? વધે. વધે. હમણાં જ વાત કરી ને, ભ્રમણાક્ષથી દ્રવ્યમાન જેટલું દૂર એટલે આર વધારે તો વધે. જડત્વની ચાક માત્રા વધે. હવે જડત્વની ચાક માત્રા વધશે. તો મિત્રો બીજી વસ્તુ કે આ બરફ પીગળવાની પ્રક્રિયામાં હું કોઈ ટોર્ક લગાડતો નથી. બરફ પીગળવાની પ્રક્રિયામાં હું કઈ ટોર્ક લગાડતો નથી. તો ટોર્ક નથી લગાડતો તો મતલબ શું થયો? I omega is equal to અચળ. બરાબર, એકદમ સાચી વાત કે ટોર્ક શૂન્ય. આપણે તો કોઈ ટોર્ક લગાડતા નથી એટલે કોણીય વેગમાન અચળ, આઈ ઓમેગા અચળ. પણ મિત્રો તો આઈ તો ઘટે, આઈ તો કમ વખત વધે છે, તો પછી ઓમેગાને જખ મારીને શું થવું પડશે? ઘટવું પડશે. ઘટવું પડે છે. ઓમેગા ઘટે એટલે ઝડપ, એની ભ્રમણની ઝડપ ઘટી જાય તો આવતકાળ વધશે ઘટશે? વધશે. ઓમેગા બરાબર 2π/t છે. હા, એટલે વ્યસ્ત ચલન છે. તો ઓમેગા ઝડપ ઘટી જાય, ભ્રમણ થવાની ઝડપ, તો આવતકાળ વધે તો દિવસ લાંબો બનશે કે ટૂંકો વધે. બનશે? દિવસ લાંબો. લાંબો.
દિવસનો સમય લાંબો બનશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સરસ. हाँ आया बात समझ में? હા સર. Sir. ओके, चलो મિત્રો, તેરમો ક્વેશ્ચન. જો દઢ પદાર્થ પર લાગતું ટોર્ક શૂન્ય હોય તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ कौन ये होगी? वेगमान? કોણીય વેગમાન. કોણીય વેગમાન? સાચી વાત. ચલો એના પછીનો ક્વેશ્ચન કે એક ફ્લાય વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ભ્રમણ કરવાનું શરૂ કરી અને 4 મિનિટની અંદર 240 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ જેટલો કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે તો એનો કોણીય પ્રવેગ કેટલો હશે? ચલો કઈ રીતે સોલ્વ કરશું બોલો? તો બોલવું જોઈએ ને, તમારે આવડવું જોઈએ. તમને બોલો, ખબર જ છે તમને. શું કરશું બોલો? omega is equals to omega 0 plus alpha t. બરાબર છે, એકદમ સાચી વાત. હા, ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. પ્રારંભમાં તો 0 છે અને અંતિમ જે છે 240 છે. આલ્ફા શોધવાનો છે અને સમય આપ્યો છે 4 મિનિટ, પણ આન્સર સેકન્ડ્સમાં છે એટલે શું કરીશું? 4 ગુણ્યા 60 કરીશું. તો આલ્ફા બરાબર 1 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેર આન્સર આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આમાં મિસ્ટેક છે. આમાં ઓપ્શન એ માં જો તો જવાબમાં ઓપ્શન એ આપ્યો છે કે સી આપ્યો છે સોલ્યુશનમાં? ऑप्शन ए आपने ए। पासा एक हाँ, पर तो- जवाब आपने હા, એટલે આમાં છે ને 4 ના બદલે 1 કરી નાખજો ને મિત્રો, કરેક્શન કરજો ને. ઓકે, ચલો 15th. हाँ સમાન ગોળાઓ ઢાળ પર ગબડે છે, એમાંનો એક નક્કર છે અને બીજો પોલો છે, તો બંનેની જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર પૂછ્યો છે. તો પહેલો નક્કર છે અને બીજો પોલો છે. તો બોલો નક્કર માટે શું લખું? 2 by 5 m square. પોલા માટે શું લખું? 2 by 3 2 by 3 m एम स्क्वायर બંનેનો ગુણોત્તર પૂછ્યો છે કમ વખત, તો શું જવાબ આવશે મિત્રો? 3 by 5. સમજ્યા? આવડે ને? हाँ सर ચલો એના પછીનો ક્વેશ્ચન એવો છે કે સમાન નળાકાર છે. હવે નળાકારની વાત છે મિત્રો, ગોળાની વાત નથી. એક નક્કર નળાકાર છે અને બીજો પોલો નળાકાર છે, તો તેની ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર પૂછ્યો છે મિત્રો. ચલો નક્કર નળાકાર માટે ચક્રાવર્તનની ત્રિજ્યા શું આવશે? 2 by 5 ms. અરે નક્કર નળાકાર છે ભાઈ, ગોળો R by નથી. એકલી આર આવશે ના, R by નક્કર છે ભાઈ. નક્કર ને નક્કર હા, નળાકારના R by કાટ ટુકડાઓ કરો તો તકતીઓ મળે. તકતી માટે હાફ mr સ્ક્વેર, તો r/√2 આવશે. ઇઝ ધેટ ક્લિયર? અને પોલા Yes, sir. हाँ પોલા નળાકાર માટે શું આવે મિત્રો? r આવે. आर આવશે R આવે. તો k1/k2 કરશો તો શું આવશે મિત્રો? 1/√2. 1/√2 1/√2. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ ચલો ક્વેશ્ચન નંબર 17. શું કહે છે જુઓ કે એમ દ્રવ્યમાન અને આર ત્રિજ્યાની એક પાતળી વીંટી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. હવે બિલકુલ હળવેકથીનો મતલબ કોઈ પણ પ્રકારનું ટોર્ક લાગે નહીં તે રીતે. જો બે એમ દ્રવ્યમાન ધરાવતા કણને વ્યાસના સામસામેના છેડા પર મૂકવામાં આવે તો હવે કોણીય વેગ કેટલો? ચલો અહીંયા હળવેકથીનો મતલબ ટોર્ક શૂન્ય, અને ટોર્ક શૂન્યનો મતલબ શું થશે મિત્રો? કોણીય વેગમાન વેગમાન અચળ. અચળ. કોણીય વેગમાન છે. અચળ. તો કેન આઈ સે I1 omega 1 is equals to, તો I2 ઓમેગા 2 ચલો I1 તરીકે તો શું આવશે ખબર છે? રિંગ છે, પાતળી વીંટી છે. વીંટી એટલે રિંગ થાય. તો I તરીકે તો mr સ્ક્વેર આવશે મિત્રો, એમ આર સ્ક્વેર આવશે અને ઓમેગા 1 તરીકે ઓમેગા આવશે.
પણ હવે I2 તરીકે શું આવશે મિત્રો? તો I2 તરીકે જો VT તો હતી જ અને એના બે અંત્ય બિંદુઓ વ્યાસાંત બિંદુઓ પર સ્મોલ m દ્રવ્યમાનના કણ પણ લગાડ્યા છે. તો હવે કુલ જડત્વની ચાક માત્રા શું થાય મિત્રો? VT ની પ્લસ કણની. તો હવે કુલ જડત્વની ચાક માત્રા શું થાય મિત્રો? કેપિટલ MR M plus 2M. પ્લસ 2m into r સ્ક્વેર. શું આ સમજમાં આવ્યો? કણ માટે જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર. તો બે કણ છે એટલે mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર અને અત્યારે અંતર તરીકે r જ આવશે. શું કામ? કારણ કે ભ્રમણાક્ષથી તો અંતર ત્રિજ્યા જેટલું જ થવાનું ને. ભ્રમણાક્ષથી બંને કણોનું અંતર ત્રિજ્યા જેટલું જ થવાનું એટલે mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર એટલે 2mr સ્ક્વેર. તો મિત્રો આ થશે mr સ્ક્વેર ઓમેગા અને ઓમેગા 2 તરીકે ઓમેગા ડેશ લીધું. તો આમાં છે ને r સ્ક્વેર કોમન તો બાકી રહેશે કેપિટલ m એટલે કે રિંગનું દળ પ્લસ 2 વખત કણનું દ્રવ્યમાન ઇન્ટુ ઓમેગા ડેશ. r સ્ક્વેર કેન્સલ તો ઓમેગા ડેશ નું જવાબ જે આવશે એ કેપિટલ m અપોન કેપિટલ M પ્લસ 2 સ્મોલ m ઇન્ટુ ઓમેગા. શું મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન? સરસ છે. હા ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 18. r ત્રિજ્યા અને m દ્રવ્યમાન ધરાવતી એક વીટી તેના કેન્દ્રમાંથી પસાર થતા સમતલને લંબ કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ ભ્રમણાક્ષને લક્ષે ચાક ગતિ કરે તો ચાક ગતિ ઉર્જા કેટલી? ચલો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર બોલો. 1/2 I હાફ omega. આઈ I ઓમેગા સ્ક્વેર. omega square. ઓકે અને I તરીકે શું આવશે? રિંગ છે માંથી પસાર થતી હા એટલે mr સ્ક્વેર. બસ પતી ગયો ક્વેશ્ચન. જો તકતી હોત તો શું જવાબ આવત? શું સર? તકતી હોત તકતી રિંગના બદલે તો શું જવાબ આવત? 1/4. 1/4. 4 mr સ્ક્વેર થાત. વાત સાચી છે. ઇઝ ધેટ ક્લિયર? હા એટલે તો અલગ અલગ પદાર્થ માટે અલગ અલગ આન્સર આવે હે ને? હા ઓ ચલો ભૂસ્થિર ક્વેશ્ચન નંબર 19. ભૂસ્થિર ઉપગ્રહના કક્ષીય કોણીય વેગના મૂલ્ય અને પૃથ્વીના તેના અક્ષને અનુલક્ષીને ભ્રમણ ગતિના કોણીય વેગના મૂલ્યનો ગુણોત્તર કેટલો? ચલો ભૂસ્થિર ઉપગ્રહ કેટલા કલાકમાં ભ્રમણ પૂરું કરે ખબર તમને? સર નહીં ખબર. ભૂસ્થિર ઉપગ્રહ કેટલા કલાકમાં ભ્રમણ પૂરું કરે પૃથ્વીની આસપાસ? તો મિત્રો સાંભળી લો ખબર ના. ભૂસ્થિર ઉપગ્રહ છે ને સર 24 કલાક જ ના હોય? 24 કલાકમાં ભ્રમણ ભૂસ્થિર ઉપગ્રહ 24 કલાકમાં ભ્રમણ પૂરું કરે અને પૃથ્વી પણ તો પોતાની ધરી ભ્રમણ કેટલા કલાકમાં પૂરું કરે છે? 24 કલાકનું જ. તો પછી બંનેના આવતકાળ સમાન છે તો ઓમેગા બરાબર તો 2π/t છે. તો ઓમેગા બરાબર 2π/t છે અને આવતકાળ તો બંનેના સમાન છે તો પછી બંનેના ઓમેગા પણ બંનેના આવતકાળ સમાન છે તો સમાન જ. ઓમેગા પણ સમાન થાય તો પછી ગુણોત્તર શું આવશે? 1/1. 1/1. ઇઝ ધેટ ક્લિયર? હા ચલો ક્વેશ્ચન નંબર 20. ક્વેશ્ચન નંબર 20 એવું છે કે સૂર્યની ફરતે ભ્રમણ કરતા ગ્રહનો ક્ષેત્રીય વેગ. હવે આ ક્ષેત્રીય વેગનો કન્સેપ્ટ ચેપ્ટર નંબર 8માં છે એટલે આ 20મો ક્વેશ્ચન પણ ચેપ્ટર નંબર 8માં હું સાબિત કરી આપીશ કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ ભ્રમણ કરતો હોય છે ત્યારે તેનો ક્ષેત્રીય વેગ અચળ રહે છે એવું હું સાબિત કરી આપીશ ચેપ્ટર નંબર 8માં. ઓકે ચેપ્ટર નંબર 8 એ વાતને હું સાબિત કરી આપીશ. ચલો ક્વેશ્ચન નંબર 21. ધારો કે તમારું દ્રવ્યમાન 50 કિલોગ્રામ છે. તમારું દ્રવ્યમાન 50 કિલો અને તમારે કેટલી ઝડપથી દોડવું જોઈએ જેથી કરીને વેગમાન 20 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપથી સીધા રસ્તા પર ગતિ કરતા 100 કિલોગ્રામના સાયકલ સવાર જેટલું થાય? એટલે એવું કહેવા માંગે છે કે તમારું વેગમાન અને સાયકલ સવારનું વેગમાન સમાન કરવું છે તો તમારી ઝડપ કેટલી રાખવી પડે એવો ક્વેશ્ચન છે. તમારું વેગમાન અને સાયકલ સવારનું વેગમાન સમાન કરવું છે
તો તમારી ઝડપ તમારે કેટલી રાખવી પડે એવો ક્વેશ્ચન છે. તો m1 v1 બરાબર m2 v2. તમારું દ્રવ્યમાન 50 કિલો છે, તમારી ઝડપ શોધવાની છે. સાયકલ સવાર નું દ્રવ્યમાન 100 કિલોગ્રામ છે ને સાયકલ સવારની ઝડપ છે ને આ v2 બરાબર 20 કિલોમીટર પ્રતિ અવર નહીં ચાલે, કારણ કે આન્સર કયા સ્વરૂપે લાવવાના જુઓ તો. આન્સર મીટરમાં પણ આપેલો છે અને સર કિલોમીટરમાં પણ આપેલો છે. અચ્છા એવું છે, તો એક કામ કરીએ આપણે પહેલા છે ને કિલોમીટર પ્રતિ અવરમાં લાવીએ. તો 20 જ રાખીએ પહેલા. તો 20 જ રાખીશું ને તો જવાબ તમારો આવશે 40 કિલોમીટર પ્રતિ અવર. એવું કોઈ છે 40? કોઈ ઓપ્શન છે? નથી. ના નથી. એટલે જો અહીંયા ઉલ્લુ બને, છોકરાઓ ઉલ્લુ બની જાય, છોકરાઓ એ ઓપ્શન એ લખીને આવી જાય, પણ ઓપ્શન એ નહીં આવે. એટલે હવે શું કરવું પડશે એને 5/18. ગુણો તો કેટલો આવે જુઓ તો હવે. 11.11. તો કયો સાચો જવાબ આવશે? બી. B. Option B. ચલો ક્વેશ્ચન નંબર 22. 2400 કિલોગ્રામની એક બસ સીધા રસ્તા પર 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી જાય છે. બસની પાછળ 1600 કેજીની એક કાર 80 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જાય છે. તો બંને વાહનોની દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઝડપથી ગતિ કરતું હોય? તો મિત્રો યાદ કરો, યાદ છે તમને વેગમાન p બરાબર, તમને યાદ હશે કે mvcm બરાબર કુલ વેગમાન p. યાદ કરો mvcm બરાબર કુલ વેગમાન p. શું આપણે જાણીએ છીએ મિત્રો? હા હા ખબર છે સર. બધું એક તંત્રનું વેગમાન. હા બધું એક પરિમાણમાં જ છે, એટલે સદિશ કરવાની કઈ જરૂર નથી, એક જ દિશામાં છે બધું. ચલો તંત્રનું કુલ દ્રવ્યમાન કેટલું મિત્રો? તંત્રનું કુલ દ્રવ્યમાન કેટલું? 40,000. હા, sorry, 4,000. 4000. m1 vcm શોધવું છે. m1 તરીકે 2460, m2 તરીકે 1600, બંને એક જ દિશામાં છે. સામે સામે આવતો હોત તો શું કર્યું હોત મેં? સામે તો માઇનસ. Minus. એકને માઇનસ કર્યું હોત. ઓકે, ચલો તો vcm બરાબર 24 ગુણ્યા 6 પ્લસ 16 ગુણ્યા 8 ભાગ્યા 4. 6 ચોક 24, ચોકે ચોકે 16, 36 પ્લસ 48, 36 પ્લસ 32, હા તો 68. ડી. તો vcm બરાબર 68. સદિશ કરવાની જરૂર નથી. તો 68 કિલોમીટર પ્રતિ અવરમાં જ આવશે આન્સર, કારણ કે બધા જ કિલોમીટર પ્રતિ અવરમાં જ છે. ઓકે, હા. ચલો ક્વેશ્ચન નંબર 23. શું લખ્યું જુઓ તો. તે સમયે વેગમાન આપણને આપેલું છે ને બળ શોધવાનું કીધું છે. ચલો છે કોઈ માઇકલ કોઈ કહેશે મને વેગમાન આપ્યું છે અને બળ પૂછ્યું છે આપણને. તો વેગમાન પરથી બળ શોધવું છે, બોલો કઈ રીતે શોધીશું? Vicklan. dp/dt. dp/dt. તો મિત્રો આ વેગમાનના પદનું વિકલન કરો. આ બધા એકમ ભૂલી જાઓ, ટેમ્પરરી એકમ બધા ભૂલી જાઓ, એકમ કાઢીને વિચારો. તો વેગમાન ddt ઓફ, ચલો વેગમાન છે 0.5 t² અને 3 0.5 t² 0.5 t² પ્લસ 3 i કેપ પ્લસ 1.5 tj કેપ 1.5 tj કેપ. ચલો હવે કરો તો વિકલન આનું શું થશે જુઓ તો. 0.5 બાર આવી જાય, t² નું શું થાય? 2T. 0.5 ગુણ્યા 2t કરો તો શું આવશે? એકલું ટી. એકલું t. 3 નું શું થશે? 3 નું કઈ જ નહીં.
0 એટલે ટી આઈ કેપ પ્લસ 1.5 બહાર આવી જશે અને ટી નું 1 થઈ હા, જશે એટલે એટલે 1.5 1.5 જે કેપ. એવો કોઈ ઓપ્શન છે જુઓ તો મિત્રો, ટી આઈ કેપ પ્લસ 0.5 જે કેપ હા છે સર. અને ન્યૂટનમાં આન્સર. Okay. બળ છે એટલે આન્સર ન્યૂટનમાં. ઇઝ ધેટ ક્લિયર? હા Yes, sir. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 24. ક્વેશ્ચન એવો છે કે 2 કિલોગ્રામનું એક પક્ષી 2i -4 મીટર પર સેકન્ડના અચલ વેગ અને 3 કિલોનું બીજું પક્ષી ઉડતા હોય તો દ્રવ્યમાન કેટલો વેગ? ચલો હવે તમને આવડશે. સર MVCM બરાબર M1 V1 હા. plus M2. એટલે આમાં સદી સ્વરૂપે લખીશું કારણ કે સદી સ્વરૂપે આપ્યું છે ને એટલા માટે. હા આવશે કેપિટલ MVCM બરાબર M1 V1 પ્લસ M2 V2. જાતે કરશો મિત્રો. કેપિટલ M ના જગ્યાએ આવશે એને 3 5 અને VCM શોધવું છે 2 ઇન્ટુ V1 તરીકે 2i -4 જે કેપ, M2 તરીકે 3 ઇન્ટુ 2i પ્લસ 6 જે કેપ. તો 5 VCM બરાબર 4i -8 જે કેપ પ્લસ 6i પ્લસ 18 જે કેપ. તો 6 ને 4 10i અને 18 માંથી 8 10 જ આવશે. તો 10i પ્લસ I કેપ પ્લસ J. પ્લસ જે કે પણ આ તો 5 VCM છે ને. તો VCM બરાબર 2I plus 2J. હા, છે કોઈ ઓપ્શન મિત્રો? હા સર, ઓપ્શન B. ઇઝ ઇટ ક્લિયર? હા Yes, sir. ક્વેશ્ચન નંબર 25. શું કહે છે જો તો 0.1 ગ્રામનું એક પીછું નો પ્રારંભિક વેગ -0.05 જે કેપ છે અને ફૂંક મારતાનો અંતિમ વેગ આપણને આપ્યો છે. તો તેના વેગમાનનો ફેરફાર પૂછ્યો છે. તો સમજાવે આવડશે ને મિત્રો? વેગમાનનો ફેરફાર બરાબર શું આવશે? P2 -P1 P1 એટલે M કોમ -V1 લખી નખાય V2 મિત્રો. minus V1. અને M તરીકે છે ને 0.1 ગ્રામ 0.100 ગ્રામ એટલે એને કિલોગ્રામમાં ફેરવવું પડશે કારણ કે આન્સર કેજીમાં છે. એટલે 0.1 0.100 એટલે 0.1 જ થાય અને એને કિલોગ્રામમાં ફેરવે 10⁻³ ઘાત. V2 તરીકે 0.2 I કેપ પ્લસ 0.15 જે કેપ અને -0.05 જે કેપ. એટલે આ 0.1 ગુણ્યા 10⁻³ ઘાત 0.2 I કેપ 0.15 માઇનસ માઇનસ પ્લસ 0.0 એટલે એ શું થઈ જશે? 0.2 જ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 0.15 પ્લસ 0.05 0.20 જ આવશે. 0.20 એટલે 0.2 જ કહેવાય. તો 0.2 કોમન લઈ લઈએ. 0.2 કોમન લઈ લઈએ અથવા રાખીએ આમ નામ. કયા સ્વરૂપે જવાબ આપ્યો છે? 10⁻³ એટલે 2 કોમન લઈ લઈએ 0.2 એટલે 10⁻5 થઈ જશે. I કેપ પ્લસ જે કેપ કેજી મીટર પર સેકન્ડમાં આન્સર આવી ગયો. વેગમાનનો ફેરફાર આવો આન્સર હોવો જોઈએ. જોઈ રાખ બરાબર છે. હા સર, એ જ આવે ઓપ્શન B. ઓ ચલો ક્વેશ્ચન નંબર 26. આકૃતિમાં દર્શાવેલા નહિવત વજન ધરાવતા ઘડિયાળના 10 સેન્ટીમીટર ત્રિજ્યાના ડાયલ પર 3, 6, 9 અને 12 કલાકની નિશાનીઓ પર અનુક્રમે 30 ગ્રામ, 60 ગ્રામ, 90 ગ્રામ અને 120 ગ્રામ છે. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવાના છે. ચલો બધા કણ જ છે. જે ઘડિયાળ છે એનું તો વજન નહિવત છે. ઘડિયાળનું વજન તો નહિવત છે. ખાલી માત્ર કણ જ વિચારવાના, 4 કણ. તો RCM બરાબર મિત્રો શું આવશે? M1 R1 plus પ્લસ M2 M2 R2 R2 plus 4 M3 કણ R3 છે. plus 4 R. M3 R3 પ્લસ M4 R4 અપોન
m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4. ચલો m1 તરીકે 30 ગ્રામ, પણ એનો સ્થાન શું આવશે? r1 તરીકે શું આવશે? x અક્ષ પરનું બિંદુ છે આ. અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે. તો બોલો આનો r1 તરીકે 10 0. વેરી ગુડ, 10,0 લખાય. ચલો m2 તરીકે હા ગ્રામ, તો એનો યામ શું આવશે? 0, -10 0 આવે ભાઈ. -10. y અક્ષ પરનું બિંદુ છે ને, એટલે 0 -10 આવશે. સમજ્યા મિત્રો? ચલો હા આવશે 90 ગ્રામ, અને એના -10 0. 10 -10 અને m3 તરીકે 1 ગ્રામ, અને એના યામ 0 શું 10 આવશે? 0 10. 0 10. 10. અને છેદમાં બધાનો સરવાળો કેટલો આવશે વિચારો? 30 + 60 + 90 300. 300. ચલો, તો આ એક્સયામ સાથે એક્સયામ નો સરવાળો, તો 30 × 10 એટલે 300, 0 -900 0. તો 300 ને -900 એટલે -600 આવશે મિત્રો, એક્સયામ નો બધાનો સરવાળો. 30 × 10 એટલે 300, 30 × 10 એટલે 300, 60 × 0 એટલે 0, 9 × 10 એટલે -900, અને 120 × 0 એટલે 0. તો -900 + 300 એટલે -600. હવે વાયયામ વિચારો, તો 0 -600, -600. 0 -600, 0 અને 100 1200. 1200 600. માંથી 600 જાય તો 600 + 600 એટલે 600 ભાગ્યા ભાગ્યા 300. તો શું આવશે મિત્રો? પર્સનલી ભાગી નાખો. -2. -2. ધીસ ઇઝ ધ ગુડ ક્વેશ્ચન. સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો, ક્વેશ્ચન નંબર 27. 10 માળની અગાસીમાં ઉભેલો એક છોકરો જુદા જુદા વજનના 4 પથ્થર જમીન પર પડતા મૂકે છે. કોઈ એક સમયે 500 ગ્રામનો પથ્થર 8મા માળે, 400 ગ્રામનો પથ્થર 6ઠ્ઠા માળે, 1 કિલોનો પથ્થર 3જા માળે, અને 600 ગ્રામનો પથ્થર પહેલા માળે પહોંચ્યો હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં માળે હશે? માની લઈએ કે દરેક માળની ઊંચાઈ છે ને x છે, x. તો હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મારે નક્કી કરવું છે. સર આમાં આકૃતિ જરૂરી ને? શું કહો છો? આકૃતિ આમાં જોઈએ? નહીં, જરૂર પડે, જરૂર નહીં પડે. m1x1 + m2x2 + m3x3 એક પરિમાણમાં જ છે ને બધા પથ્થરો. ખરેખર તો મારે y આમ લખવું જોઈએ, y લખવું જોઈએ, કારણ કે આમ y અક્ષ પર આવશે, પણ ચાલશે અત્યારે. ચલો, પહેલો પથ્થર કેટલા ગ્રામનો છે? 500 ગ્રામનો. અને કયા માળે છે? 8મા માળે. 8મા માળ. દરેક માળની ઊંચાઈ મેં છે ને x ધારી છે, તો 8મા માળની ઊંચાઈ કેટલી આવશે? 8x. 8x. ઓકે. બીજો પથ્થર કેટલા ગ્રામનો છે? 400 ગ્રામ. 400 ગ્રામ. ને કયા માળે છે? એ 6ઠ્ઠા એટલે 6x. ત્રીજો પથ્થર 600 ગ્રામ. કયા માળે છે? નહીં, ત્રીજો પહેલા પથ્થર માળ એટલે x. પહેલા નહીં, ત્રીજો પથ્થર કેટલા ગ્રામનો છે? ત્રીજો પથ્થર સર 1 1000 ગ્રામ. કેજીમાં. 1000 1 ગ્રામ. kg એટલે 1000 ગ્રામ કરવું પડે, 1000 ગ્રામ. ને કયા માળે છે? ત્રીજા ત્રીજા માળ એટલે ચોથો 3x. પથ્થર કેટલા ગ્રામનો? 600. અને કયા માળે? પહેલા માળે, એટલે 1x. 600 600 × 1x. ચલો, હવે બધાનો સરવાળો કરો તો 900 ને 1900 ને 600 2500 આવશે. 2500. બધામાંથી મીંડા હટાવી દઈએ, બે મીંડા બધામાંથી હટી જશે, છેદમાંથી પણ હટાવી દઈએ. ચલો, હવે 8 × 5 = 40, 40 + 24 + 30 + 6 કરો તો 100x ભાગ્યા 25 આવશે. 100x ભાગ્યા 25. 100x ભાગ્યા 25 એટલે શું આવે? 4x. 4x કયો માળ આવશે? કયો માળ? ચોથો માળ.
ચોથો. ચોથો માર્ક. શું આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. યસ સર. ચલો ક્વેશ્ચન નંબર 28 છે, જુઓ તો જરાક. ક્વેશ્ચન નંબર 28 ની અંદર આ ટાઈપની તમને વાત આપેલી છે. આવો એક દાખલો આપણા ટેક્સ્ટબુકમાં હતો ખરા, એના કરતાં થોડું વધારે સારું આપ્યું છે. કેટલા ભાગમાં તંત્રને ડિવાઈડ કરવું પડશે, આવું આપ્યું. ચલો આવી રીતે બાઉન્ડ્રી છે, તો વિચારીને મને કહો કે કેટલા ભાગ કરવું પડશે. છ ભાગ. 6 ભાગમાં. ચલો RCM તમારે શોધવાનું છે, તો શું કરીશું? સર આપણા પેલા ટેક્સ્ટબુકના દાખલામાં L આપેલો હતો. હા, એમાં L આપ્યો હતો, આમાં આના બદલે આમાં છે ને કંઈક અલગ આપ્યું છે, એના જેવું જ છે. તો M1R1 પ્લસ M2R2 અપ ટુ M6R6 અને છેદમાં M1 પ્લસ M2 અપ ટુ M6. હવે બધા સરખા જ ભાગ છે, એટલે બધામાંથી M કોમન, છેદમાં 6M, MM કેન્સલ. તો કેન આઈ સે R1 પ્લસ R2 અપ ટુ R6 ડિવાઈડ બાય 6. ચલો R1 તરીકે શું આવશે? સૌથી પહેલો ભાગ આ લઈએ, તો એનું કેન્દ્ર અહીંયા આવશે, તો શું આવશે R1 તરીકે? 5 5 5 5. 5,5. વેરી ગુડ. ચલો R2 તરીકે આ બીજો અહીંયા લઈએ છીએ, શું આવશે? 15 5. 15 15 5. 5 15. હવે R3 તરીકે શું આવશે? એ અહીંયા, તો શું આવશે? 5 15. 5 15. વેરી ગુડ. 5 15. પછી R4 તરીકે આવડું આવે, તો શું આવશે? 5 25. 5 25. 5,25. વેરી ગુડ. પછી આવડું આપ આવડું આપ, અહીંયા શું આવશે? 15 25. XM 15 અને YM 25, એટલે 15,25. અને છેલ્લામાં 25 25. અહીંયા એટલે X અને Y છેલ્લામાં 25 25. 25 25. વાત સાચી છે. તો છેલ્લામાં 25,25 આવશે. તો હવે આ બસ, હા બોલો. સમય 8:30 વાગે સ્કૂલનો લેક્ચર. બસ આ પતિ એક જ મિનિટ, છેલ્લું જ છે ને, પતિ દેવું જો. તો હવે છે ને એક્સિયામ સાથે એક્સિયામ નો સરવાળો કરો, એટલે 5 ને 15 20 ને 5 25 ને 5 30, 30 ને 15 45 ને 25 70. એમાં 70 આવશે. Y નો સરવાળો 5 ને 5 10 ને 15 25 ને 25 50 ને 75 ને 100 અને ભાગ્યા 6 કરો તો 70 ભાગ્યા 6 100 ભાગ્યા 6 કરો તો 11.67 આવશે અને પેલામાં 16.6 સર. તો છે કયો ઓપ્શન? હા, ઓપ્શન બી. હા સર છે. ઓપ્શન બી બરાબર છે મિત્રો. હા. તો મિત્રો MCQ આ ચેપ્ટરના જે ખાસા સારા ક્વેશ્ચન્સ છે એ બધા ફિનિશ થાય છે. હવે થોડા દાખલાઓ છે બાકી, એ નેક્સ્ટ ટાઈમ પતાવી અને નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. આજનો સેશન મિત્રો અહીંયા છીએ. વળી પાછા ગુરુવારે એઝ પર ધ સ્કેડ્યુલ આપણે મળીશું. ઓકે, અને યુ શુડ બી ઓકે સર. એક્ઝામિનેશન ફોર ધ 1 to 7 ચેપ્ટર. ઓકે, 1 થી 7 ચેપ્ટરની એક્ઝામ. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. થેન્ક યુ.